अखिल भारतीय यदुवंशी आहिर समाज आयोजित પિંડકારક તીર્થ પિંડારક તીર્થ આમનું પહેલું નામ છે પિંડારક તીર્થ. જ્યારે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ રાસુ યજ્ઞ કર્યો હતો ત્યારે સર્વ તીર્થોનું આમંત્રણ કરતા આટલા તીર્થો પધાર્યા હતા કે દરેક તીર્થોને બેસવા માટેની કોઈ વ્યવસ્થા નહીં હતી. તેથી દરેક તીર્થો પિંડના રૂપમાં પરિવર્તિત થયા અને પછી અર્કના રૂપની અંદર અને કુંડ સ્વરૂપે નિર્માણ થયા. એટલે પહેલું નામ છે પિંડારક તીર્થ. અને 5 પાંડવોએ જ્યારે પિતૃતર્પણની વિધિ કરી પૂર્વજોની, ત્યાર પછી પિંડ તારક તીર્થ તરીકે આ સ્થાન ઓળખાય છે. મહર્ષિ દુર્વાસા મુનિની સુંદર તપસ્થલી, મુક્તેશ્વર મહાદેવનું સુંદર શિવસ્થાન, રોકડિયા હનુમાનજી બિરાજે છે. અને વિશેષ કરીને તો શિવભક્ત અને વૈષ્ણવ ભક્તનો સમન્વય એવું આ પિંડ તારક તીર્થ છે. કારણ કે મહાપ્રભુજીની 58મી બેઠકજી પણ અહીંયા બિરાજે છે. સર્વ પિત્રોને મોક્ષ આપનાર, ગતિ પરમ ગતિ આપનારો આ દિવ્ય તીર્થ છે. આપ સૌના સાથ, સહયોગ અને સંગઠનના પ્રતીક સ્વરૂપે અખિલ ભારતીય યદુવંશ આહિર સમાજ દ્વારા આ પવિત્ર તીર્થમાં સુંદર વિષ્ણુ યાગ, કથા પૂર્ણ થયા પછી દરેકે વિષ્ણુ યાગની પરિક્રમા કરવી. આપને જ્યારે સમય અનુકૂળતા હોય ત્યારે એવું નથી કહેતો કે બહેનો જ પરિક્રમા કરે, ભાઈઓ પણ પરિક્રમા કરવા જઈ શકે છે. યજ્ઞનારાયણને પરિક્રમા કરવાનો એક વિશેષ મહિમા છે. આપણે દેવતાઓને પરિક્રમા કરીએ છીએ, દેવીઓને પરિક્રમા કરીએ છીએ, તીર્થોની પરિક્રમા કરીએ છીએ, મહાદેવજીને પરિક્રમા કરીએ, વ્યાસપીઠની પરિક્રમા કરીએ છીએ, આપણા માતા પિતાની પરિક્રમા કરીએ, આપણા ગુરુજનોની પરિક્રમા કરીએ, સાધુ સંતોની પરિક્રમા કરીએ, પહાડોની પરિક્રમા કરીએ. એ જ રીતે યજ્ઞશાળાની એક પરિક્રમાનો મહિમા છે. તેથી આપણે જ્યારે પણ સવારથી સાંજ સુધીમાં સમય મળે ત્યારે જરૂર વિષ્ણુ યાગની પરિક્રમા કરવી. સુંદર અમારે ભગવતાચાર્ય શ્રી ધવલભાઈ અત્રી ભગવાન શ્રીમદ ભાગવત કથાનો પાઠ પણ કરે છે અને સુંદર વિપ્રકુમારો દ્વારા ધવલભાઈની માર્ગદર્શન અનુસાર આ સુંદર વિષ્ણુ યાગ સંપન્ન છે. આપણે તેનું દર્શન કરીએ આપણે. અને સુંદર સમન્વય છે. વિષ્ણુ યાગ પણ છે, એ રીતે મહાપ્રભુજીની બેઠકજી પણ અહીંયા છે. આપણા પિતૃઓનું પણ એ પ્રિય સ્થાન એ પિંડ તારક તીર્થ છે. અને સાથે સાથે આપણા જે યદુવંશના ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજીના ઈષ્ટદેવ ભગવાન મહાદેવની કથા પણ આપ સૌના ભાવ અને ભક્તિથી સંપન્ન થઈ છે. કથા કરતાં કરતાં મને ઘણા વર્ષો વીતી ગયા, 3 દશકાથી વધારે, 30 વર્ષથી વધારે. પણ આટલી મોટી વ્યવસ્થા, આટલી મોટી સુવિધા અને આટલી મોટી સંખ્યામાં યદુવંશી આહિર ભાઈઓ ભેગા જોયા હોય તો આજે પહેલી વાર જોયા છે. તો કરું છું આપના સંગઠનને હૃદયથી મારા પ્રણામ. કારણ કે કલયુગે શક્તિ સંગઠે, સંઘે શક્તિ કલયુગે. કલયુગની અંદર બંદૂક કે તોપ કે તલવારમાં કોઈ શક્તિ નથી, પણ એક સંઘ હોય, એક સમૂહ હોય, એમાં એક મોટું બળ છુપાયેલું હોય છે. તેથી આહિર સમાજના અગ્રણીઓ, દાદાશ્રીઓ, મહાનુભાવો, કથામાં ઉપસ્થિત ભાઈઓ, બહેનો, વડીલો, બાળકો, આપ સૌનું પિંડકારક તીર્થની અંદર, પિંડ તારક તીર્થની અંદર, પિંડારકની અંદર શિવ મહાપુરાણ કથામાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. અને વિશેષ પ્રકારે સંતોની ઉપસ્થિતિ છે. એમાંય આપણા ગૌરવવંતા જૂનાગઢનો સંદેશ અને ગિરનારની ગર્જના કરતા મહાદેવના પરમ ભક્ત અને અમારે મહાદેવગીરી બાપુની ઉપસ્થિતિ છે. ખૂબ હૃદયથી તાલીઓડે મહાદેવગીરી બાપુને પ્રણામ કરીએ છીએ.